નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 વિશે માહિતી મેળવીશું. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની આર્થિક સમૃદ્ધિ ક્યાં સુધી રહી છે? 18મી સદી સુધી યથાવત રહી હતી. જેમાં શું શું આવી શકે છે વિદ્યાર્થી મિત્રો? ગૃહ ઉદ્યોગો આવી શકે છે, હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનકાળમાં શું કરી દીધું હતું? કંગાળ બનાવી દીધું હતું, એટલે કે વીર વિખેર બનાવી દીધું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સસ્તા અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની આવેલી છે, એમણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે શું કર્યું હતું? કાચા માલનું સસ્તાન એટલે કે કાચા માલ માટેનું ભારતીય બજારને સ્થળ બનાવી દીધું હતું અને ઊંચી કિંમતે માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું. કોને? તો ભારતને. આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ, જેને પરિણામ સ્વરૂપ શું થયું હતું? ભારતના ગૃહ ઉદ્યોગો જે આવેલા છે એ તેમજ ખેતીની દુર્દશા ધીરે ધીરે વિકટ થવા માંડી હતી, જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા. આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો, જેના પરિણામ સ્વરૂપ ભારતના ગામડાઓ ધીરે ધીરે પડી ભાંગ્યા હતા અને આ સમયે નવા શહેરોનો વિકાસ થયો હતો અને એની સાથે દિલ્હીનો પણ વિકાસ થયો. જૂના શહેરોનું પરિવર્તન અને તેના નવા શહેરોની સ્થાપના. અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો. વેપાર, ઉદ્યોગ, વહીવટી જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો એટલે કે વિદ્યાર્થી મિત્રો, જૂના શહેરોનું શું થયું હતું? પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના થઈ હતી. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો હતો. એમાં વેપાર, ઉદ્યોગ, વહીવટી જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો દિન પ્રતિદિન શું થયો હતો? વિકાસ થયો હતો. જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા આમ કોલકાતા, સુરત, મદ્રાસ, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો કહી શકાય છે. આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતું. આજનું જે મુંબઈ છે એ મુંબઈ પહેલાં એક ટાપુ હતો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. એટલે કે બ્રિટનના સમ્રાટ કોણ છે? ચાર્લ્સ બીજાના લગ્ન કોની સાથે થયા હતા? પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. પોર્ટુગીઝે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નીચીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો. કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો, જે આજનું ઔદ્યોગિક તેમજ વાણિજ્ય કેન્દ્ર કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે એટલે કે ખૂબ ઓછા કર એટલે કે ટેક્સ બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો અને કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો હતો, જે આજનું ઔદ્યોગિક તેમજ વાણિજ્ય કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, સુરતનો ઇતિહાસ કેવો છે? વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાવાળો છે, જેમાં રસિક અને રોમાંચક પણ છે. જેમાં રસ્તા અને રોમાંચક પણ છે. ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે મુગલ બાદશાહ અકબરે સુરત ક્યારે જીત્યું? તો ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? તો 1573માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું. તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ કાળ દરમિયાન સુરત પશ્ચિમ ભારતનું સૌથી મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર કહી શકાતું હતું. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા.
સુરતમાં આ સમયે વસ્ત્રો ઉપર જરીકામ થતું હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું. તો વિદ્યાર્થી મિત્રો, સુરત શા માટે જાણીતું છે અને કઈ રીતે પ્રખ્યાત છે? તો સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો પણ રહેતા હતા. અને સુરતમાં આ સમયે વસ્ત્રો ઉપર શું હતું? જરીકામ ખૂબ વખાણાતું હતું. સુપ્રસિદ્ધ હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કઈ સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ સુરતમાં કોઠી સ્થાપી હતી? તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 17મી સદીમાં આવશે. આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજો વલંદાઓ અને કારખાનાઓ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયે ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોએ ગોદામો અને કારખાનાઓ હતા. આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક તેમજ વાણિજ્ય કેન્દ્ર કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સમયે કઈ કઈ પ્રજાઓ આવી હતી? તો ફિરંગીઓ, ડચ, અંગ્રેજોએ શું બનાવ્યા હતા? સૌપ્રથમ ગોદામો અને કારખાનાઓ હતા. જ્યારે આજે પણ સુરતમાં એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર કહી શકાય. તો આ એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીઓની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે જોઈએ તો પૂર્વ કિનારે માછલીપટ્ટમમાં કોઠીઓની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1640માં મદ્રાસ, ચેન્નઈ પાસે અંગ્રેજો તો વિદ્યાર્થી મિત્રો, આ તસવીર તમે નિહાળી શકો છો. 18મી સદીનું અહીંયા મુંબઈ આપેલું છે, જેની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 18મી સદીનું મુંબઈની તસવીર તમે નિહાળી શકો. તો કોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. સમય જતાં તેની આસપાસ આજનું મદ્રાસ એટલે કે ચેન્નઈ શહેર વસ્યું છે. ઈસવીસન 1698માં અંગ્રેજોએ સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુરના નામના 3 ગામોની જમીનદારી મળી. કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી. તેને કોડ વિલિયમ નામ આપ્યું. આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો. તો વિદ્યાર્થી મિત્રો, કોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી અને એ સમયગાળ દરમિયાન તેમના આસપાસનું કેન્દ્ર શું કહી શકાય છે? મદ્રાસ. મદ્રાસ એટલે કે એને શું કહેવામાં આવે છે? ચેન્નઈ શહેર વસ્યું છે. ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનતી તેમજ કાલીઘાટ, ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી પણ મળી હતી. કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી. એટલે કે કિલ્લો બાંધીને ત્યાં તેમણે વસવાટ કર્યો હતો. તેમણે કોડ વિલિયમ નામ આપ્યું હતું. આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો હતો. અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ, કલકત્તા એટલે કે કોલકાતાનો વિકાસ કર્યો છે. આધુનિક ભારતમાં મહાનગરો બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે નવી રાજધાની દિલ્હી. વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારત રાજધાની રૂપમાં જુઓ છો. એટલે કે વર્તમાન એટલે કે હાલમાં ચાલી રહેલો જે સમય છે એમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાનીના રૂપમાં જોયો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અહીંયા રાષ્ટ્રપતિ ભવન આવેલું છે, જેની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે દિલ્હીને આધુનિક ભારતના રાજધાની રૂપમાં જ આપણે ઓળખીએ છીએ. તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. તે એક સમયે જોઈએ તો સલ્તનત અને મુઘલ શાસનકાળ દરમિયાન રાજધાનીનું નગર હતું. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, લાઈન કહી શકો છો કે અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી ક્યારે જીતી લીધું? તો 1803માં. તો વિદ્યાર્થી મિત્રો, 1803માં અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોની રાજધાની કોલકાતાથી ખસેડીને એટલે કે ત્યાંથી લઈ આવવામાં આવે છે અને તે દિલ્હી લઈ આવ્યા હતા. ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે.
એટલે કે વિદ્યાર્થી મિત્રો નવી દિલ્હીનું નિર્માણ કર્યું ક્યારે? તો 1911માં. અને જે આજે એટલે કે આજનું આઝાદ ભારત ખૂબ સરસ મહાનગર કે રાજધાની તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી શકો છો કે રાષ્ટ્રપતિ ભવનની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. અંગ્રેજો દિલ્હીની તેની આસપાસનું શું કહી શકાય છે? આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તારવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના જે બાંધકામો હતા કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું હતું. તેમણે અંગ્રેજોએ રેલવેની સ્થાપના બાદ દિલ્હી અને કિલ્લાની બહાર વિસ્તારવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસેન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જૂની દિલ્હીની દક્ષિણમાં આવેલા શું આવેલું છે? રાયસેન પહાડી જે વિસ્તાર આવેલો છે એ હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરીમાં સોંપવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો નવી દિલ્હીની નિર્માણનું કાર્ય કોને સોંપવામાં આવ્યું હતું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમે શું લખશો? એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીનું ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સચિવાલયની તસવીર તમે નિહાળી શકો છો. તો નવી દિલ્હીના વાઇસરોય હાઉસ વર્તમાન રાષ્ટ્રીય ભવન રાજપથ માર્ગ. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ વર્તમાન એટલે કે હાલનું રાષ્ટ્રીય ભવન જે રાજપથ માર્ગ સરકારી વહીવટની ઇમારતો સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા છે. તો નવી દિલ્હીનું નિર્માણ કરવામાં કોના હસ્તકે થયું હતું અને કોની યાદગારમાં ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે? નવી દિલ્હીના નિર્માણમાં લગભગ કેટલા વર્ષ લાગ્યા છે? તો 20 વર્ષ લાગ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો જાણવું ગમશે. એમાં આપણે જોશું કે જૂની દિલ્હી વિશે જાણો. યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. કેટલી વખત થયું છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ સમયે. જે પણ કઈ નદીના કિનારે? યમુના નદીના કિનારે અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. બધી જ રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી. તો વિદ્યાર્થી મિત્રો સૌએ બનાવી હતી એનાથી સૌથી વિશિષ્ટ કોના સમયકાળ દરમિયાન થઈ હતી? શાહજહાંના સમયકાળ દરમિયાન જે રાજધાનીનું નિર્માણ થયું હતું એ સૌથી સુંદર હતી. જેને શાહજહાંબાદ કહેવામાં આવતું. જેની સ્થાપના ઈસવીસન 1639માં થઈ હતી. જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફેજ બજાર, જામા મસ્જિદ વગેરે આવેલા છે. જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદોમાંની એક છે. એક સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ આવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો જાણવું ગમશે તમે નિહાળી લીધું. તો હવે આપણે જોશું ગૃહ ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો જોશું ગૃહ ઉદ્યોગો. આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ ગૃહ ઉદ્યોગો એટલે કે હાથની મદદ જે પણ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે એનો નિકાસ કરવામાં આવે છે ને એમાંથી શું રડી શકાય છે? ઇન્કમ મેળવી શકાય છે. આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો છે અને મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો શું થયા છે? ધીમે ધીમે ભાંગી પડ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગો કેવા હતા? સુવર્ણ યુગ કહી શકાય. ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગો ભારતના મોટા પાયે વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય છે કે ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોનો
વિશિષ્ટ પ્રમાણમાં વિકાસ થયો હતો. તો શું આવશે? ઢાકાની મલમલ, જરીકામ થતું, રંગકામ કરવામાં આવતું, છાપકામ થતું, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોના ભારતના મોટા પાયે વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિંદમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો, તેમ ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના ગૃહ ઉદ્યોગો જે રીતે પડી ભાંગ્યા હતા એમાં ખાસ કરીને વણકર તેમજ સુતરાઉ કાપડનું વણાટકામ તેમજ રંગકામ જાતે જ કરતા હતા. તેમજ કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કાપડને રંગવાનું કામ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, કાપડને કઈ રીતે રંગતા? તો પલાસ. પલાસ એટલે કે ખાખરો. ખાખરાના ફૂલો જે આવે છે એને શું કહેવામાં આવે છે? કેસુડો. તો કેસુડાના વૃક્ષના ફૂલનો ઉપયોગ કરીને કાપડ રંગવામાં આવતું. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા. પણ તૈયાર કરતા. આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી છે. તો વિદ્યાર્થી મિત્રો, પટોળું ક્યાંનું? બાંધણી અને પટોળું ક્યાંનું સુપ્રખ્યાત છે? તો પાટણનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો હતો, જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીઓ ઉગાડીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું. તો વિદ્યાર્થી મિત્રો, ગામડાઓમાં બીજા આની સાથે સાથે અન્ય ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો, જેમ કે અશુદ્ધ લોખંડને, અશુદ્ધ એટલે કે ચોખ્ખું લોખંડ નહીં, એને મેળવીને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું. તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. અને શું કરવામાં આવતું? શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. એટલે કે આવા જે ગૃહ ઉદ્યોગો આવેલા હતા, તો એ ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા કેવી હતી? મજબૂત હતી, જે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભાંગી પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઉદ્યોગો અંગ્રેજ શાસનની શરૂઆત આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્યોગોમાં જોશું કે અંગ્રેજ શાસનની શરૂઆતની સાથે આપણા પરંપરાગત જે રીતે રૂઢિ ચાલતી આવી છે એ જ રીતે ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ, ધાતુકલા, કાષ્ઠકલા, ગરમ મસાલા વગેરે ધીરે ધીરે નાશ પામવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની ઇંગ્લેન્ડના કારખાનાઓ, જે મોટી મોટી જે કંપનીઓ છે, એનો જેમ જેમ વિકાસ થતો ગયો, વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ ભારતના જે ગૃહ ઉદ્યોગો આવેલા હતા તે ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યા. ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. એટલે કે ભારતના જે સુતરાઉ, રેશમી કાપડ ઉદ્યોગોની કંપનીઓ જે આવેલી હતી એ કંપની શાસનમાં ટકી શકી નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા લાગ્યા. એટલે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોના ધીરે ધીરે વિકાસ થતો ગયો, તેમ અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર પોતાનું શાસન અને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં લાગી ગઈ. તેઓ ભારતને બજાર સમજતા હતા. એટલે કે તેઓ ભારતને કાચા માલનું બજાર તેમજ ખૂબ નજીવી કિંમતે પોતાનો માલ ખરીદી શકે એનું બજાર સમજતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો. એટલે કે ભારતના બજારમાં ખૂબ જ સસ્તા ભાવે ખરીદેલો માલ, કાચો માલ ક્યાં લઈ જવામાં આવતો? યુરોપ અને ઇંગ્લેન્ડના બજારોમાં લઈ જવામાં આવતો અને ત્યાં ખૂબ વધુ કિંમતે, ઊંચી કિંમતે વેચીને કંપનીને મોટો ફાયદો થતો. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલે કે આ રીતે ભારતના ભોગે જોઈએ તો ઇંગ્લેન્ડનો ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનને કારણે 19મી સદીને અંત ભાગમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ
ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ઇંગ્લિશ સરકારના ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનને કારણે 19મી સદીના અંત ભાગમાં જોઈએ તો ધીમે ધીમે પણ ખૂબ જ મંદ ગતિએ અને મક્કમ ભારતમાં કયા કયા ઉદ્યોગો આવેલા છે? શણના, સુતરાઉ કાપડના, લોખંડ પોલાદના, કાગળના, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. ઇંગ્લિશ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમે પડી હતી. એટલે કે ઇંગ્લિશ સરકાર આ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો વિકાસ એમને આડે આવતો હોવાથી તેની ગતિ ધીમે ધીમે શું થઈ હતી? ધીમે પડી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. તેમ છતાં પણ ઇંગ્લેન્ડમાં કાપડ, લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ સારો થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગ પ્રાચીન સમયથી જ ભારતીય કાપડ ઉદ્યોગ જગવિખ્યાત હતો. એટલે કે તે પ્રાચીન શાસનકાળ દરમિયાન જ ભારતીય કાપડ ઉદ્યોગ જગ પ્રસિદ્ધ હતો. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમરોની ઓળખ ગણવામાં આવતી. એટલે કે ભારતીય શું છે વિદ્યાર્થી મિત્રો? મલમલ જે ક્યાંનું પ્રખ્યાત છે? ઠાકાનું. અને પટોળા ક્યાંનું પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો? તો પાટણ. પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી. આ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું છે. ધીમે ધીમે જે રીતે ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ છે તેમ આ ઔદ્યોગિક ક્રાંતિએ બધું જ પરિવર્તન આણી નાખ્યું હતું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું હતું. એટલે કે ધીરે ધીરે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ છે તેમ ટેકનોલોજીના સહારે યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ ઇંગ્લેન્ડની હરીફાઈમાં ભારતીય કાપડ બજારમાં ટકી શક્યું નહીં. ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા. આ જ રીતે યાંત્રિકરણ થવાથી એટલે કે નવા કારખાનાઓમાં મશીનરી આવવાથી ભારતમાં હાથ વણાટનું કામ શું થયું હતું? વણકરો બેકાર બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ. એટલે કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગમાં થઈ? તો કાપડ ઉદ્યોગમાં. વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં થઈ હતી? ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે લાઈન કરી શકો છો કે મુંબઈમાં સૌપ્રથમ શેની મિલ ચાલુ થઈ હતી અને ક્યારે? તો અમદાવાદ. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ મુંબઈમાં શરૂ થઈ હતી ઈસવીસન 1854માં. તમે લાઈન કરી શકો છો. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ, ચેન્નઈ જેવા સ્થળોએ કાપડ મિલની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું આગળ. જાણવું ગમશે એમાં તમે નિહાળી શકો છો કે ચેન્નઈ જેવા સ્થળોએ કાપડ મિલની શરૂઆત કરી હતી. જેવા સ્થળોએ કાપડ મિલની શરૂઆત કરી હતી. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. આથી અમદાવાદને ભારતનું શું કહેવામાં આવે છે? માન્ચેસ્ટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં થઈ હતી? તો મુંબઈમાં. અને તે પણ ક્યારે? 1854માં. ત્યાર પછી અમદાવાદમાં થઈ હતી, નાગપુરમાં થઈ હતી, સોલાપુર, મદ્રાસ, ચેન્નઈ જેવા સ્થળોએ કાપડ મિલની શરૂઆત થઈ હતી. અને એકલા અમદાવાદમાં 106 કાપડ મિલોની શરૂઆત થઈ હતી. જેથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. આથી અમદાવાદને શું કહેવામાં આવે છે? ભારતનું માન્ચેસ્ટર તરીકે ગણવામાં આવતું. અમદાવાદમાં રણછોડલાલ સોઢા
લાલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તસવીર આપેલી છે જે તમે નિહાળી શકો છો કે રણછોડલાલ રેટિયાવાળાના પૂર્વજોનું મૂળ પાટણના વતની હતા. ક્યાંના વતની હતા? પાટણના. તેમના પિતા કોણ હતા? છોટાલાલ. અમદાવાદમાં સ્થાયી હતા. રણછોડલાલનો જન્મ 26 એપ્રિલ 1823માં થયો હતો. તેમણે ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપી હતી. અમદાવાદમાં બીજી મિલની સ્થાપના ઈસવીસન 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તેઓ કડવા પાટીદાર હતા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી લેજો. ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ થઈ હતી. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતમાં મદુરાઈમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ તમે શું નિહાળી રહ્યા છો? તો કાપડની મિલોમાં જે કામગીરી થઈ રહી છે એ મિલનું દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો. તો ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ થઈ હતી. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. એટલે કે આધુનિક જેમ યાંત્રિકરણ થયું છે, ટેકનોલોજીમાં વધારો થયો છે, એ ટેકનોલોજીના ઉપયોગથી શું થયું છે? ભારતીય કારીગરો ધીમે ધીમે બેકાર બનવા લાગ્યા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ હતી. કારણ કે ભાતીકળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારીઓ બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. આથી આવા કારીગરોની ખૂબ જરૂર રહેતી. એટલે કે ભારતમાં જે વિદ્યાર્થી મિત્રો સ્વદેશી કાપડની શું છે? કળા પૂરેપૂરી શું થઈ છે? નાશ પામી હતી. કારણ કે ભાતીકળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું, આથી આવા કારીગરોની જરૂર રહેતી. તો વિદ્યાર્થી મિત્રો કાપડ મિલ તમે નિહાળી રહ્યા છો. તો આ સમયે સોલાપુર, મહારાષ્ટ્ર, મદુરાઈ જે તમિલનાડુ તેના મહત્ત્વના કેન્દ્રો હતા. એટલે કે આ સમયે જોઈએ તો વણાટકામના કેન્દ્રો કયા હતા? સોલાપુર એટલે કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે, મદુરાઈ એટલે કે જે તમિલનાડુમાં આવેલું છે, તેના મહત્ત્વના કેન્દ્રો હતા. અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટ ઉદ્યોગો જે આવેલા છે એમના કારીગરો છે એ કારીગરોને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ભારતીય બજારમાં બીટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું. એટલે કે ભારતીય બજારોમાં બીટનનું કાપડ શું થતું હતું? ખૂબ જ ન જેવી કિંમતે વેચાતું. જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. જેના કારણે ઉત્પાદન કરનાર જે પણ વ્યક્તિ હતું એમને મોંઘા ભાવે વેચવું પડતું. આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતા. એટલે કે આ શાસનકાળ દરમિયાન મહાત્મા ગાંધીજીનું આગમન એટલે કે મહાત્મા ગાંધીજીની શરૂઆત બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતા. ભારતના ગ્રામ ઉદ્યોગો, હાથકાતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો ભારતના કયા કયા ઉદ્યોગો આવેલા છે? ગ્રામ ઉદ્યોગો, હાથકાતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. તો કોના દ્વારા? તો ગાંધી બાપુજીના આગમન દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે લોખંડ પોલાદ ઉદ્યોગ. પ્રથમ વિશ્વયુદ્ધ દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ સાગચી હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારત લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિ લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં તેમજ અન્ય ભાતોમાં તો વિદ્યાર્થી મિત્રો લોખંડ પોલાદ ઉદ્યોગ પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને શું મળ્યું છે? વેગવંતું બન્યું છે. જેમાં જમશેદજી તાતાએ સાગચી એટલે કે હાલનું શું કહેવામાં આવે છે? જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને પૂછાઈ શકે છે એક વાક્યનો પ્રશ્ન, તો તમે લાઈન કરી શકો
સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું કોણે? જમશેદજી તાતાએ. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ હતી. તેમજ નવીન પદ્ધતિ તેમજ લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓને પીગાળીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ કારણે લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગાળીને બનાવવામાં આવતા લોખંડનો યુગ શું થયો હતો? પૂરો. કારણ કે તેમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. કારણ કે લોખંડ પીગળાવવામાં શું જરૂર પડતી વધુમાં વધુ? તો કોલસાની. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલોમાંથી કોલસો મેળવવો મુશ્કેલ હતો. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એમના કાયદા મુજબ હવે જંગલોમાંથી કોલસો શું કરવો? મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રોમાં ઉદ્યોગોની શરૂઆત થઈ. એટલે કે લોખંડ પોલાદના જેમ જેમ ઉદ્યોગોની સ્થાપના થઈ એ જ રીતે તેમાં લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાની સાથે અન્ય ક્ષેત્રોમાં અન્ય ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. બેંગાલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગોને નવી દિશા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના ક્યાં થઈ હતી? તો બેંગાલુરુમાં થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગોને નવી દિશા મળી ચૂકી હતી. ફુલડી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. તો વિદ્યાર્થી મિત્રો, લોખંડ પોલાદના કારખાના ક્યાં શરૂ થયા? તો ફુલડી અને બુરહાનપુરમાં. ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ભદ્રાવતીમાં પણ ધીરે ધીરે કારખાનાઓની શરૂઆત થઈ અને આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ થવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જાણવું ગમશેમાં આપણે જોશું કે રણછોડલાલને ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું. આથી એમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું પણ વિચાર્યું. દાદાભાઈ નવરોજી એ સમયે ઇંગ્લેન્ડના હતા. તેમને સંચા ખરીદીને સ્ટીમરમાંથી મુંબઈ મોકલ્યા. એ સમયે અમદાવાદમાં રેલવે ના હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવતા દરિયામાં ડૂબી ગયા હતા. સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનોરનું કોલેરા થવાથી મૃત્યુ થયું હતું. હવે શું કરવું? આવી કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી. અમદાવાદના શાહપુરમાં વેરાન વિસ્તારમાં છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની સ્થાપીને 1 લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરી. આ મિલે ઈસવીસન 1861ની એક સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે અહીંયા રણછોડલાલે ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું? ત્યારે તેમણે અમદાવાદથી કાપડની મિલ ફરીથી શરૂ કરવાની હતી. ત્યારે દાદાભાઈ નવરોજીએ એ સમયે ઇંગ્લેન્ડના હતા. તેમના સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈમાં મોકલ્યા હતા. પરંતુ એ સમયે અમદાવાદમાં રેલવે નહોતી ને એ કઈ રીતે આવતા હતા? બોટ એટલે કે દરિયાઈ માર્ગે આવતા હતા. તો દરિયાઈ માર્ગે પહોંચી એ પહેલાં શું થયું હતું? સંચા દરિયામાં ડૂબી ગયા હતા અને સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેતાનું કોલેરા થવાથી મૃત્યુ પણ થયું હતું. હવે શું કરવું? આવી કપરી પરિસ્થિતિમાં એમને કાંઈ પણ ખબર પડતી નહોતી અને મિલની સ્થાપના કરવાની હતી. આમ અમદાવાદના શાહપુર વિસ્તારમાં છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદમાં શું કર્યું હતું? કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપનીની સ્થાપીને 1 લાખ રૂપિયાની મૂડીથી ફરીથી કંપની ઊભી કરી હતી. ઈસવીસન 1861ની એક સાંજે 4:45 વાગે પહેલી સીટી વાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે આ ઉદ્યોગો તો અસ્તિત્વમાં હતા જ, એની સાથે સાથે ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી. આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી. કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એ કોની હતી? તો ટીપુ સુલતાનની. તેને શું વાપરવામાં આવ્યું હતું? તો કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે આમ આપણા દેશમાં
અંગ્રેજ શાસનમાં અનેક અવરોધો અડચણો વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી વિકટ પરિસ્થિતિ તેમજ ઘણી એવી સમસ્યા આવી, અવરોધો આવ્યા, અડચણો ઊભી થઈ, પરંતુ સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ પણ થયો. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે એમાં જમશેદપુરની સ્થાપના વિશે. ઈસવીસન 1904માં એપ્રિલ માસમાં અમેરિકાના પૂર્વ જ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતા મોટા દીકરા દોરાબજી છત્તીસગઢમાં લોહ યસ્ક એટલે કે કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા. આ શોધખોળમાં ખાસો સમય પસાર થયો હતો. એક દિવસ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા. ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીઓમાં લોહ યસ્ક ભરીને લઈ જતા. આ અગરિયા સમુદાયના લોકોએ પૂછ્યું કે તેઓ કયા ધાતુમાંથી લાવો છો. એમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું, દોરાજી અને વેલ્ડ કઠિન થરાદ. તો વિદ્યાર્થી મિત્રો, થરાદ પાર કરીને ઘણું ચાલ્યા પછી તેઓએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જે જોઈતું હતું તે મળી ગયું હતું. આ રજાર પહાડીઓના દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક કાચું લોખંડ હતું, પણ આ વિસ્તાર દુર્ગમ હતો. આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું હતું, જે આજનું શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જમશેદપુર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમશેદપુર લોખંડ પોલાદનું કારખાનું તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જમશેદપુર લોખંડ પોલાદનું કારખાનું તમે નિહાળી શકો છો. રેલવે તાર અને ટપાલની શરૂઆત. ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેમને આધુનિક ભારતના નિર્માતા કહે છે. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવેની લાઇન શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્ર, રેલવે તાર અને ટપાલની શરૂઆત કઈ રીતે અને ક્યારે થઈ? તો ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન ભારતમાં ઘણા એવા સુધારાઓ પણ થયા છે. આથી કેટલાક અંગ્રેજી સુધારાવાદીઓએ તેને આધુનિક ભારતના નિર્માતા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના નિર્માતા કોને કહેવામાં આવે છે? તો ડેલહાઉસીને. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવેની લાઇનની શરૂઆત ક્યારે થઈ? તો 1853માં. અને કયા સ્થળો વચ્ચે? તો મુંબઈ અને થાણા વચ્ચે. તેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. તેનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ ચેન્નઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. એટલે કે ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ ચેન્નઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. એ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી. એટલે કે જ્યારે ટપાલની શરૂઆત થઈ હતી ત્યારે એ સમયે ફી વસૂલવામાં લેવામાં આવતી. ટપાલના દરો પણ મોકલવાને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધો અને અડચણો, સુતરાઉ કાપડ, રસાયણ, લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધા પણ શરૂ થઈ હતી. તો આ વિદ્યાર્થી મિત્રો, રેલવે, તાર અને ટપાલની શરૂઆત થઈ હતી, જેમાં ખાસ કરીને અંગ્રેજ કંપની શાસને ભારતને અનેક અવરોધો, અડચણો બાદ પણ સુતરાઉ કાપડ, રસાયણ, લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો તો વિકાસ થયો જ હતો. એની સાથે સાથે તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધા પણ શરૂ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. અને તમારે સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. 3-4 વાક્યોમાં 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1 થી 4 વિકલ્પો આપેલા છે. બ, જોડકા જોડો. 1 થી 4 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો,
તમે 1 થી 3 પ્રશ્નો તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવા અને 1 થી 3 પ્રશ્ન તમારે એક્ઝામ માટેની તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.